નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશમાં હાલ ચોમાસું રેખા આગળ વધી મહારાષ્ટ્ર સુધી આવી ગઈ છે। ત્યાં તે તેના નિયત સમય કરતાં 2 દિવસ વહેલું અથવા નિયત સમયે પહોંચ્યું છે, જે આપણા માટે ખુશીના સમાચાર છે। ગુજરાતમાં આજે પ્રી મોન્સૂન વરસાદની સારી અસર થઈ ગઈ છે। આજે જામનગર જિલ્લાના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થઈ ગયો છે। આગામી દિવસોમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદ શરૂ થઈ જશે। હજુ પણ ચોમાસું આગામી 2 દિવસમાં આગળ વધીને મુંબઈમાં પણ પ્રવેશ કરી લેશે, તો દક્ષિણ ગુજરાતના નવસારી અથવા સુરત સુધી 13 જૂન સુધીમાં બેસવાનું અનુમાન છે। આમ ગુજરાતમાં 13 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના બાકીના ભાગ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરોલી, ભાવનગર, ગીર સોમનાથ તથા લાગુ જિલ્લાના અનેક વિસ્તાર સુધી 18 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। મિત્રો, હાલ જ વિડીયોમાં બસ આટલું જ। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો, વરસાદને લગતી ખબર જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।